હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, માય નેમ ઇઝ આરડી સર. આજે આપણે કેમેસ્ટ્રીનું બીજા નંબરનું ચેપ્ટર પરમાણુ બંધારણ વિશે વાત કરીશું. એ પરમાણુ બંધારણની અંદર કેવા કેવા પ્રકારના વૈજ્ઞાનિકોના મત મુજબ કેવા કેવા નિયમો આવ્યા, એ પરમાણુના બંધારણને લગતી વાત આપણે આ ચેપ્ટરમાં કરીશું. પરમાણુ બંધારણની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીએ તો પરમાણુની, કે પરમાણુનું મોડેલ કેવું હોવું જોઈએ. જે આકૃતિ તમે અહીંયા આગળ જોઈ શકો છો, આ પરમાણુની આકૃતિ તમે 10મા ધોરણની અંદર ઓલરેડી જોઈ ગયેલા છો. આ આકૃતિની અંદર પરમાણુના અંદર પરમાણુનું કેન્દ્ર હશે. એ પરમાણુના કેન્દ્રની અંદર હશે શું? તો પ્રોટોન. એના પછી શું હશે? તો ન્યુટ્રોન. અને એના પછી એ પરમાણુની આસપાસ કક્ષકમાં ગતિ કોણ કરશે? તો ઇલેક્ટ્રોન. તો આ પરમાણુ વિશેની સૌ પ્રથમ માહિતી કયા નામના વૈજ્ઞાનિકે આપી? તો ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે. તો ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પરમાણુ વિશે શું સમજાવ્યું એના વિશે આપણે ચર્ચા કરીશું. તો જોઈએ આપણે કે સૌથી પહેલા એને એવું કીધું કે તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણોનું બનેલું છે, તત્વ જે નાનામાં નાના સૂક્ષ્મ કણોનું બનેલું છે તેને આપણે શું કહીશું? તો પરમાણુ કહીશું. આ પરમાણુ એ કેવો બતાવ્યો ડાલ્ટને? તો અવિભાજ્ય. અવિભાજ્યનો મતલબ કે એ પરમાણુની અંદર પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એવી રીતના ભાગમાં વિભાજન થતું નહોતું. એવું કોણે કીધું? તો ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે. એનાથી આગળ જઈએ તો કોઈ પણ એક તત્વના પરમાણુ કેવા હશે? તો સમાન હોય, પરંતુ અન્ય તત્વના પરમાણુ એ બીજા પરમાણુથી કેવા હશે? તો જુદા પડશે. કેવી રીતના? તો જોઈએ કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક તત્વ છે આપણા જોડે સોડિયમ, એના પછી આપણા જોડે કોઈ પણ બીજું તત્વ છે તો ફ્લોરિન. તો આ સોડિયમ એ અલગ તત્વ, ફ્લોરિન જે છે એ પણ અલગ તત્વ છે. એનાથી આગળ બીજા કોઈ પણ તત્વની વાત કરીએ તો એફી, આયર્ન, આ પણ કેવું છે? તો અલગ પ્રકારનું તત્વ છે. તો આવી રીતના કોઈ પણ એક તત્વના પરમાણુ કેવા હશે? સમાન, પરંતુ અન્ય તત્વના પરમાણુથી એ કેવા પડશે? તો જુદા પડશે. એનાથી આગળ જઈએ તો કોઈ પણ એક તત્વના પરમાણુનું વજન અને એના ગુણધર્મો કેવા હોય છે? તો સમાન હોય છે. કોઈ પણ એક જ તત્વની વાત કરીએ, એનો મતલબ કે સોડિયમ, તો સોડિયમ પરમાણુના ગુણધર્મો અને સોડિયમ પરમાણુનું જે વજન છે એ વજન કેવું હશે? તો સરખું હશે. એ સોડિયમ પરમાણુને અંદર આપણે કોઈ પણ જગ્યાએ જઈએ તો ત્યાં આગળ સોડિયમ પરમાણુનું વજન અને એ સોડિયમ પરમાણુના ગુણધર્મો કોઈ દિવસ બદલાશે નહીં. તો એવી જ રીતના અન્ય તત્વની આપણે વાત કરીશું. તો અન્ય તત્વ એટલે કે એફી. એફી એટલે શું થશે? તો આયર્ન. તો આનું વજન અને એના ગુણધર્મો સોડિયમ પરમાણુના વજન અને ગુણધર્મથી કેવા પડશે? અલગ પડશે. એનાથી આગળ જોઈએ બે કે તેથી વધારે તત્વો, એનો મતલબ કે એક આપણે લઈએ સોડિયમ, બીજા નંબરમાં આપણે લઈશું તો Cl. આ બંને તત્વો ભેગા કરીને શું બનાવશે? તો NaCl. એનો મતલબ એવો થયો કે કોઈ પણ બે પરમાણુ ભેગા થઈ અને શું બનાવશે? તો સંયોજન બનાવશે. તો એ સંયોજનને આપણે કોના તરીકે ઓળખીશું? તો અણુ તરીકે ઓળખીશું. એનાથી આગળ જઈએ તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુની ફેરગોઠવણી શક્ય બનશે, પરંતુ એ પરમાણુનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી. જોઈએ આપણે કે કેવી રીતના. તો ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ
કે કોઈ પણ પરમાણુની ફેર ગોઠવણી શક્ય બનશે. ફેર ગોઠવણીનો મતલબ શું થયો? ફોર એક્ઝામ્પલ મારા જોડે છે NaOH, એના પછી હું લઉં છું HCl. તો આની અંદર આપણે જોવા જઈએ તો સંયોજન કયું બનશે? તો Na અને Cl આ બંને જોડાશે એટલે શું બનશે? તો NaCl. એનો મતલબ એવો થયો કે NaOH માંથી સોડિયમ અને HCl માંથી Cl આ બંને પરમાણુ એકબીજા સાથે ગોઠવાઈને કોણ બનાવશે? તો નવા પ્રકારનો NaCl નો અણુ બનાવશે. એના પછી બચ્યું શું? તો OH બચ્યો અને H બચ્યો. તો આ બંને ભેગા થઈને શું બનાવશે? તો H2O બનાવશે. તો એનો મતલબ કે NaOH માંથી OH અને HCl માંથી H એટલે કે હાઇડ્રોજન આ બંને ભેગા થઈને શું બનાવશે? તો H2O. તો શરૂઆતમાં આપણે જોયું તો કયા કયા તત્વો હતા આપણી જોડે? સોડિયમ હતો, ઓક્સિજન હતો, હાઇડ્રોજન હતો. એના પછી HCl ની અંદર વાત કરીએ તો હાઇડ્રોજન હતો, ક્લોરીન હતો. નિપજની અંદર પણ આપણે જોવા જઈએ જમણી બાજુ તો પણ એને એ જ તત્વો પાછા શું થશે? તો રિપીટ થશે. એનો મતલબ એવો થયો કે આ સોડિયમ પરમાણુ કે ઓક્સિજન પરમાણુ કે હાઇડ્રોજન પરમાણુ કે Cl પરમાણુ આ બધાની શું જોવા મળ્યું? આપણને ફેર ગોઠવણી જોવા મળી. પરંતુ કોઈ પણ બાજુ નવા કોઈ પણ પરમાણુનું સર્જન કે વિનાશ થયો નહીં. તો એનો મતલબ કે ડાલ્ટને એવું કીધું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુની ફેર ગોઠવણી શક્ય બનશે, પરંતુ એ પરમાણુનું નવા કોઈ પણ પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. તો આ પ્રમાણે ડાલ્ટને પરમાણુ માટેના નિયમો આપ્યા. એના પછી આપણે જોઈએ તો આ ડાલ્ટનના નિયમની અંદર ડાલ્ટનને આગળ જતા ઘણી બધી ખામીઓ જોવા મળી. આ નિયમને આધારે ડાલ્ટનને આગળ ઘણી બધી સમસ્યાઓ આવી. તો એના પછી આપણે એની સમસ્યાની વાત કરીશું. હવે આપણે ડાલ્ટનની ખામી માટેની વાત કરીશું કે ડાલ્ટનને એના નિયમની અંદર આગળ જતા કેવા કેવા પ્રકારની સમસ્યાઓ આવી. એમાં આપણે જોઈએ તો પહેલા ડાલ્ટનના મત મુજબ શું હતું? તો પરમાણુ એ અવિભાજ્ય હતો, છતાં પણ કેવો હતો? એના મત મુજબ તો સ્થાયી હતો. પરંતુ આગળ જતા એ પરમાણુનું હવે શું થયું? તો વિભાજન થયું. એ પરમાણુનું વિભાજન એટલે શું? અગાઉ આપણે જોઈ ગયા કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. આની અંદર શું થયું? તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનમાં પરમાણુનું શું થયું? તો વિભાજન થયું 3 ભાગમાં. વિભાજન થવા છતાં પણ એ પરમાણુની સ્થાયીતા વિશે એટલે કે એની સ્થિરતા વિશે સમજાવી શક્યો નહીં. એનો મતલબ એવો થયો કે શરૂઆતમાં પરમાણુ અવિભાજ્ય હતો તો સ્થાયી હતો, પરંતુ હવે પરમાણુનું વિભાજન થવા છતાં પણ એ પરમાણુની સ્થાયીતા વિશે ડાલ્ટન સમજાવી શક્યો નહીં. એનાથી આગળ જઈએ તો એક જ તત્વની બીજા તત્વ સાથેની વર્તણૂક એટલે કે એના વર્તનની જો આપણે સરખામણી કરવી હોય તો એ સરખામણી કરવા માટે આપણા જોડે 2 વસ્તુ જોઈએ. એ પરમાણુના કે એ તત્વના શું જોઈએ? આપણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જોઈએ. તો જ આપણે એ બંને પરમાણુને અલગ પાડી શકાય. કેવી રીતના? તો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ, એક લઈએ આપણે સોડિયમ ધાતુ, બીજા નંબરની અંદર આપણે લઈએ તો Fe ધાતુ. સોડિયમ ધાતુ જે છે એ સોડિયમ ધાતુ કેવી છે? તમને બધાને ખબર છે કે એ સોડિયમ ધાતુ કેવી છે? તો નરમ. નરમ એટલે કે એકદમ સોફ્ટ. અને Fe જે ધાતુ છે આયર્ન એ કેવી હશે? તો સખત એટલે કે કઠણ હશે. હવે આ
બંને ધાતુના ગુણધર્મોની વાત કરીએ તો આ બંને ધાતુના કેવા ગુણધર્મો છે? તો એના ભૌતિક ગુણધર્મો છે. ભૌતિક ગુણધર્મ કોને કહેવાય? કે જે વસ્તુને જોઈને એનું આપણે ડિસ્ક્રિપ્શન કરી શકીએ, કે કોઈ પણ વસ્તુને જોઈને એનું આપણે એના વિશેની કોઈ પણ વાત કહી શકીએ. જેમ કે સોડિયમ ધાતુને જોતા એને ટચ કરતા આપણને ખબર પડે કે સોડિયમ ધાતુ કેવી છે? તો નરમ છે. અને એફી ધાતુ, એફી એટલે કે આયન, આયન એટલે કે લોખંડ, તમને બધાને ખબર છે, એને અડતા કેવું લાગશે? તો સખત. આ બંને એના કેવા ગુણધર્મો થયા? તો ભૌતિક ગુણધર્મો. એનાથી આગળ જઈએ તો સોડિયમ ધાતુને જો આપણે હવામાં ખુલ્લી રાખીએ, રાઈટ, ક્યાં તો આપણે પાણી સાથેની પ્રક્રિયા કરાવીએ, ક્યાં તો આપણે એને પાણીમાં નાખીએ, તો સોડિયમ ધાતુ શું થશે? તો સળગી ઉઠશે. એની જ કમ્પેરિઝનમાં એફી ધાતુની વાત કરીશું આપણે. જો એફી ધાતુને આપણે પાણીમાં નાખીશું કે એફી ધાતુને હવામાં ખુલ્લી રાખીશું, તો એફી ધાતુ એ હવા સાથે કે પાણી સાથે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરશે નહીં. એવી જ રીતે આપણે વાત કરીએ તો બંનેના ભૌતિક ગુણધર્મો પણ અલગ, બંનેના રાસાયણિક ગુણધર્મો પણ અલગ. માટે કોઈ પણ એક તત્વને બીજા તત્વ સાથે અલગ પાડવો હોય તો એ તત્વના શું જોઈએ? આપણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો બંને વિશેની જાણ આપણને હોવી જોઈએ, તો જ આપણે એ બંને તત્વોને અલગ પાડખી શકાય. રાઈટ? એનાથી આગળ જઈએ તો જુદા જુદા પરમાણુઓના સંયોગીકરણથી બનતા જુદા જુદા અણુઓના સર્જનની સમજ પણ ડાલ્ટન આપી શક્યો નહીં. તો કેવી રીતના? એ પણ આપણે જોઈએ કે ફોર એક્ઝામ્પલ આપણા જોડે એક સોડિયમ ધાતુ અને બીજા નંબરની અંદર આપણે વાત કરીએ તો Cl ધાતુ. Cl અને સોડિયમ બંને શું છે? તો તત્વ. હવે આ સોડિયમ અને Cl બંને તત્વોને આપણે ભેગા કરીશું, એ બંનેનું સંયોજન થશે તો કેવા પ્રકારનું સંયોજન મળશે? તો NaCl. આ NaCl ને આપણે શું કહીશું? તો અણુ તરીકે પણ ઓળખવામાં આવે. તો આ NaCl જે બન્યો સંયોગીકરણથી, સંયોગીકરણ એટલે કે બે તત્વના જોડાણથી બન્યો NaCl. હવે આવી જ રીતના આપણે બીજા કોઈ પરમાણુની વાત કરીએ તો એક અણુ આપણો સોડિયમ અને Cl ના જોડાવાથી એક અણુ આપણો બન્યો NaCl. એવી જ રીતના બીજા અણુની વાત કરીએ તો એના માટે આપણે લઈએ એક તત્વ Fe લઈએ, એની આપણે પ્રક્રિયા કરીશું 1/2 O2 સાથે, તો આપણને શું મળશે? તો FeO મળશે. એનો મતલબ કે આયર્ન ઓક્સાઇડ મળશે. તો અહીંયા આગળ જે કહેવા માંગે છે કે જુદા જુદા પરમાણુના સંયોગીકરણથી બનતા જુદા જુદા અણુના સર્જન જે થાય છે, આપણે જોયું કે સૌપ્રથમ સોડિયમ અને ક્લોરીન સાથેની પ્રક્રિયાથી શું બન્યું? તો NaCl. એના બાદ Fe અને ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી શું બન્યું? તો FeO. એનો મતલબ કે NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ અને આયર્ન ઓક્સાઇડ એટલે કે FeO, આ બંને અણુ કેવા બન્યા? તો અલગ અલગ બન્યા. તો એનો મતલબ એવો થયો, જો સંયોજનની અંદર કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જેમ જેમ પરમાણુ બદલાશે એમ એમ એ પરમાણુથી બનતા સંયોજન પણ શું થશે? તો બદલાશે. તો એને એવી રીતના કીધું કે જુદા જુદા પરમાણુઓના સંયોગીકરણથી બનતા જુદા જુદા અણુઓના સર્જનની સમજ એ ડાલ્ટન આપી શક્યો નહીં. એનાથી આગળ જઈએ તો પરમાણુ દ્વારા કે કોઈ પણ પરમાણુ દ્વારા શોષાતા કે ઉત્સર્જન પામતા શું આવ્યું? તો વિદ્યુત ચુંબકીય વિકિરણ. તો વિદ્યુત ચુંબકીય વિકિરણ છે શું? તો તમે બધા જાણો જ છો કે કોઈ પણ પદાર્થો વચ્ચે ચુંબકત્વ લાગુ પાડવામાં આવે, એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો એની અંદરથી કોનો ઉદ્ભવ થશે? તો ચુંબકીય વિકિરણનો ઉદ્ભવ થશે. તો કોઈ પણ પરમાણુ દ્વારા શોષાયેલા કે ઉત્સર્જાયેલા, એનો મતલબ
કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુ દ્વારા એ ચુંબકીય વિકિરણનું શોષણ થાય છે કે એ ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય છે, એ બંને વિશેની માહિતી, એનો મતલબ કે એનો સ્વભાવ વિદ્યુત ચુંબકીય વિકિરણનો કેવો છે અને એનો ઉદ્ભવ, આ બંને વસ્તુ ડાલ્ટન સમજાવી શક્યો નથી. પરંતુ કોઈ પણ પરમાણુના બંધારણ માટે આ બંને વસ્તુ, એનો મતલબ કે એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું શોષણ અને ઉત્સર્જન, આ બંને વિશેની માહિતી આપણને સમજવી જરૂરી છે. આથી આ વસ્તુ પણ ડાલ્ટન સમજાવી શક્યો નહીં. તો આ બધી જ વસ્તુ એ ડાલ્ટનની શું થઈ? સમસ્યાઓ હતી. એ જ ડાલ્ટનની ખામીઓ કે કોઈ પણ પરમાણુ ડાલ્ટનના મત મુજબ શું હતા? તો અવિભાજ્ય હતા, છતાં પણ કેવા હતા? તો સ્થાયી હતા. પરંતુ આગળ જતા એ પરમાણુનું વિભાજન થવા છતાં પણ, વિભાજન એટલે કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનમાં વિભાજન થવા છતાં પણ એ ડાલ્ટન એ પરમાણુની સ્થાયીતા વિશે સમજાવી શક્યો નહીં. એક જ તત્વની બીજા તત્વ સાથેની વર્તણૂક, એનો મતલબ કે એની વર્તનની જો આપણે સરખામણી કરવી હોય તો એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો બંને આપણે જાણવા પડે. તો એના માટેનું ઉદાહરણ આપણે જોયું હતું કે સોડિયમ અને એફી. તો સોડિયમનો ગુણધર્મ ભૌતિક, એફીનો ભૌતિક ગુણધર્મ બંને અલગ. સોડિયમ અને એફી બંનેના રાસાયણિક ગુણધર્મો પણ કેવા? તો અલગ. તો બંનેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અલગ આપણને ખબર પડે તો અને તો જ આપણે બંને તત્વોને અલગ પાડી શકીએ. તો એ વાત પણ ડાલ્ટન સમજાવવામાં સફળ થયો નહીં. એનાથી આગળ કે જુદા જુદા પરમાણુઓના સંયોગીકરણથી બનતા જુદા જુદા અણુઓ જે આપણે જોયા કે સૌપ્રથમ સોડિયમ અને સીએલની આપણે પ્રક્રિયા કરી તો NaCl બન્યો. એના પછી એફી અને ઓક્સિજનની પ્રક્રિયા કરી તો આયર્ન ઓક્સાઇડ મળ્યો. તો આ બંને જુદા જુદા પ્રકારના અણુઓનું સર્જન થાય એવી પણ માહિતી ડાલ્ટન આપી શક્યો નહોતો. એના પછી પરમાણુ દ્વારા વિદ્યુત ચુંબકીય વિકિરણનું શોષણ કે ઉત્સર્જન, એનો મતલબ કે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એની જે લાક્ષણિકતા છે, એનો જે સ્વભાવ છે કે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ ઉદ્ભવે છે કે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એનું ઉત્સર્જન થાય છે. એનો મતલબ કે ઉત્પન્ન થાય છે, ક્યાં તો એનું ઉત્સર્જન થાય છે અથવા તો એનું શોષણ થાય છે અથવા એનું ઉત્સર્જન થાય છે. આ વિશે પણ ડાલ્ટન માહિતી આપી શક્યો નહીં. રાઈટ. તો આ વસ્તુ થઈ ડાલ્ટનની ખામી અને એની સમસ્યાઓની વાત. એનાથી આપણે આગળ જઈએ તો હવે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની આપણે વાત કરી. તો એ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની અંદર સૌથી પહેલા ઇલેક્ટ્રોન કેવી રીતના શોધાયો? પ્રોટોન અને ન્યુટ્રોન કેવી રીતના શોધાયો? પ્રોટોન અને ઇલેક્ટ્રોન દેખાવે કેવો હોય? કે પ્રોટોન ઇલેક્ટ્રોન એના સ્વભાવે કેવો હોય? કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વીજભાર, કે પ્રોટોન ઇલેક્ટ્રોનના દળ વિશેની વાત. આ બધી જ માહિતી આપણે આના પછી જોઈએ. તો સૌથી પહેલાં શું જોઈશું? કે ઇલેક્ટ્રોનનો ઉદ્ભવ કેવી રીતના થયો, કયા વૈજ્ઞાનિકે કર્યો. રાઈટ. તો હવે પછી આપણે ઇલેક્ટ્રોન વિશેની માહિતી જોઈશું.